રાજકોટમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે પરસોત્તમ રૂપાલાની સામે અને એ પહેલાં સ્વાભિમાન સંમેલન જે મળ્યું હતું અને એ સંમેલનમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે રૂપાલા અંગે બહુ જ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે એમને દુશાસન સાથે સંકળાવ્યા છે એટલે હવે રાજકારણમાં જે રાજકોટના રાજકારણમાં એન્ટ્રી થઈ ગઈ છે મહાભારતની અને આ મુદ્દે ભાજપના યજ્ઞેશ દવે શું વાત કરી ચલો સાંભળીએ. મારું એટલું જ કહેવાનું કે જે ભારતના રાષ્ટ્રપતિ માટે અપમાનજનક શબ્દો બોલી શકતા હોય, ભારતના વડાપ્રધાન માટે અપમાનજનક શબ્દો બોલી શકતા હોય, જે પક્ષ આજે 2014, 2019, 2022 ગુજરાતની અંદર અને અત્યારે 2024 સતત હાર પાડતું રહેતું હોય, જે પક્ષના નેતાઓ પક્ષ છોડી જતા હોય, જે પક્ષના ધારાસભ્યો પક્ષ છોડી જતા હોય, જે પક્ષના સંસદ સભ્યો પક્ષ છોડી જતા હોય અને જે પક્ષના વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા એવા પક્ષ પ્રમુખ રહી ચૂકેલા નેતાઓ પણ એમનો પક્ષ છોડી જતા હોય, એ પક્ષના નેતાઓની માનસિક પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ થઈ શકે છે અને એ લોકો લવારી સિવાય બીજું કશું ન કરી શકે. ઓકે, વધારે રક્ષા ના રાખી શકાય જી. અને પ્રતાપ દુધાત એટલા માટે ન રાખી શકાય કે વિધાનસભાની અંદર પણ ભરપૂર પ્રદર્શન કરવા માટે એમને વિધાનસભામાંથી પણ સસ્પેન્ડ કરેલા હતા એમને 2 કે 4 દિવસ માટે, એ પણ મને ખબર નથી. એવા વ્યક્તિઓ માટે